નમસ્કાર દર્શક મિત્રો, માનવીશ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું દર્શન મહેતા. મિત્રો, આજે સંક્રાંતનો આગલો દિવસ એટલે કે 13મી જાન્યુઆરી. અત્યારે આપ જોઈ રહ્યા છો રાતના 9 વાગ્યાનો માહોલ. જે રીતે વાત કરીએ તો કેવો છે ઉત્સાહ? આપનું નામ પરિચય? મારું નામ સંજય પંડ્યા છે. આ તમે પતંગનો વ્યવસાય કેટલા વર્ષથી કરો છો? હું લગભગ 2019 થી કરું છું અહીંયા કને. અને કઈ જાતના પતંગ રાખો છો? બધી જ જાતના પતંગ રાખું છું. ચીલ હોય, મોટા હોય, મિર્ચી પતંગ હોય, પ્લાસ્ટિક વાળા છે, કાગળ વાળા છે, બધી જાતના પતંગો રાખું છું. ઉત્સાહ કેવો છે લોકોમાં? ઉત્સાહ કાલ સુધી તો એટલો ખાસ નતો, પણ આજે હજી પણ દેખાય છે માણસોમાં ઉત્સાહ હોય એવો. શું લાગે છે હજી આવતીકાલે લોકોમાં કેવો પતંગનો માહોલ હશે? બસ આજે આટલો સારો ઉત્સાહ હોય તો બસ કાલે આવો ને આવો રહે તો વધારે સારું. જે રીતે વાત કરવામાં આવે કે અત્યારે ઘાયલ પક્ષીઓ બહુ ઘાયલ થતા રહે છે, લોકો ચાઇનીઝ દોરા ન વાપરવા, આપ શું અપીલ કરશો? ચાઇનીઝ દોરા તો ન જ વાપરવા જોઈએ. આપણે આપણું ધ્યાન રાખીએ, જેમ પક્ષીનું આપણે તો આપણા માટે કરીને ગાડીઓમાં ને બધે સરિયા લગાડીએ, નદીમાં રૂમાલ ને વીટી નીકળે, પક્ષીઓ બિચારા શું કરે? ચાઇનીઝ દોરા તો ન જ લેવા જોઈએ, રાખવા પણ ન જોઈએ વેપારીઓને, અને લેવા પણ ન જોઈએ. શું નામ તમારું? નીર ગોરાણી. અમે શ્રીહરી સ્ટોર માંથી એવરી યર કાઇટ પરચેસ કરીએ છીએ અને અહીંયા બધા વેરાયટીના કાઇટ્સ મળે છે અને ક્વોલિટી બી બહુ જ સારી હોય છે. અહીંયા તો બહુ જ સારું જોવા મળે છે, ઘણી બધી પબ્લિક છે. શું નામ તમારું? મારું નામ ભરતભાઈ. કેવો છે આ ઉત્સાહ લોકોમાં? ઉત્સાહ સારો છે, રિસ્પોન્સ સારો છે અને સારો હતા. અમારો આજે 9 વર્ષથી સારું હાલે છે. કઈ કઈ વેરાયટીના પતંગો તમે રાખો છો? ખંભાત છે, પછી અમદાવાદી છે, પછી અમારા કને ડોરા જે છે એ યુપી બરેલી, અને ચાઇના અમે બિલકુલ રાખતા નથી. ચાઇના ઉપર ફૂલ પ્રતિબંધ. એ અમે પ્રજાને, જનતાને બધાને એમ જ કહીએ છીએ કે ભાઈ આપણી ડોર મળે છે તો ચાઇનાની ડોર આપણે લેવાની કાંઈ જરૂર નથી.